હિન્દ ટીવીના અહેવાલનો ફરી એક વખત પડઘો પડ્યો છે। દિવાળીના સમયે ફટાકડા ફોડવાના કારણે ઘાસના ફૂંદવા સળગી જતા કામરેજના સૃષ્ટિ સોસાયટીમાં રહેતા પટેલો અને ભરવાડો વચ્ચે બબાલ થઈ હતી। આ બબાલ ઉગ્ર બનતા પટેલો દ્વારા રાજુ ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રાજુને ડાબા હાથના બાવડા પર ગોળી વાગી હતી। આ ગંભીર ગુનાને સ્થાનિક પોલિટિશિયન દ્વારા કામરેજ પોલીસ સાથેની મિલીભગતમાં આ પ્રકરણને દબાવી દેવામાં આવી હતી। આ પ્રકરણમાં હિન્દ ટીવીના રજૂ થતા અહેવાલને કારણે કામરેજ પોલીસની ભૂંડી ભૂમિકા છતી કરાઈ હતી, જેથી રેન્જ આઈજી હસમુખ પટેલે આ અહેવાલને આધારે અધિકારીને તપાસ સોંપી હતી, જેમાં ગત શુક્રવારે મોડી સાંજે હરીશ ડાભી, હરીશ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। કામરેજ પોલીસ બાદ એલસીબીની કામગીરી સામે પણ અનેક શંકા ઊભી થતા રેન્જ ડીઆઈજી દ્વારા આ ગંભીર ગુનાની તપાસ નવસારી ડીએસપી મોથલિયાને સોંપી હતી। રેન્જ આઈજી હસમુખ પટેલ આંખ લાલ કરતા જ આ કેસમાં માત્ર ગુનો જ નહીં પરંતુ ધરપકડનો દોર પણ શરૂ થઈ ગયો હતો, જેમાં તપાસ દરમિયાન રાજુ ભરવાડને ગોળી વાગતા એક સમાચાર પત્રનો અખબારપત્રી વિશાલ પટેલ લઈ ગયો હતો, તેમજ પટેલો દ્વારા આ કેસ આગળ વધે નહીં એટલા માટે વિશાલ દ્વારા ડોક્ટર અતુલની હોસ્પિટલમાં રાજુની સારવાર કરવાઈ હતી, જેથી પોલીસે આ બંને સામે ફાયરિંગ જેવા ગંભીર ગુના ઉપર પડદો પાડવા તથા પોલીસને જાણ કર્યા વિના સારવાર કરાવી તથા ગોળી વગે કરી પુરાવાનો નાશ કરવા અંગે વિશાલ તેમજ ડોક્ટર અતુલની પૂછપરછ હાથ ધરી હતી। આ તપાસમાં સ્થાનિક રાજકારણીઓ સાથે મળી વિશાલે ફાયરિંગ પ્રકરણને રફે દફે કરવા માટે કામરેજ પોલીસના મેળાપીપણામાં રચેલ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો, તેમજ વિશાલના કહેવાથી ડોક્ટર અતુલે ગોળી કાઢી આપી હતી। આ મેડિકોલીગલ કેસ હોવા છતાં તબીબે તેની જાણ પોલીસને કરી ન હતી અને કેસના પુરાવાને નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી, જે કબૂલાતને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ અર્થે કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ લીધા હતા। ઉલ્લેખનીય એ છે કે આ બનાવનો વધુ એક આરોપી હરેશ પટેલ પોલીસથી નાસ્તો ફરે છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી।